મારી માં તારા આશીર્વાદ જોઈએ. આ કરો ને આ કરો ને પેલું કરો ને લઈ રાખો તાજે ગઈ ભાજ્યા મળશે એનો વગર ફૂકાના 1.5 લાખ ખર્ચા આવ્યો નહીં. આ બધું ખાધું પાછા પૈસા માં ખર્ચો તે નહીં આ બધા પૈસા. ઓ કાકા તો મોણો યાર. ચમ ભાઈ તાર તમે તો હા હું ઘેર એક અડધો કલાક બેહીને આવ્યો. અડધો કલાક કોઈ બેહીને આવ્યા તમે? તમારે પેલું તાર ફેન્સિંગ નહોતું કરાવવાનું? ભાઈ તો તમારા માણસો આવીને પૈસે બધું ડોક્યુમેન્ટ તો લઈ જાય. ચેણ 2 દાડા થયા. અરે ના હોય યાર. કેમ ના હોય લે? હું આજ કાગળ લેવા હું આવ્યો આજ. તારી ભલી તારી થયા હતા લઈ ગયા તાર હું કીધું ભાઈ તો લોબો લોબો એટલે કે બીજી સાઈડ ઉપર જાય. ના ના મારે જો કોઈ મોણા જ નહીં યાર. એટલે આ બુડા મેસેજ તો પૈસા કાપી દીધા તમારા માણસોએ. એટલે અમાર મોસો નહીં યાર. તારું ભલું થાય તારું ભલું થાય. એટલે ખાતું 20,000 ચોદી પાડી. એ તો તમારે વિચારવું પડે કે યાર. અલે મેં કીધું કોણ કે તાર ફેન્સિંગ વાળા ઘેર મારા આવ્યા ડોક્યુમેન્ટ લેવા પેલો ભાઈ તો જો એટલે ભાઈ ગયા તો બીજી સાઈડ ઉપર જો. પણ મારા પર તમે જેટલા જણા ફરતા હોય આવું બધું એને મારા પર ફોન ના કરાવાય. મેં કી બાર માં તો બેલેન્સ રાખું હું તો. એ તો મને ખબર હે હું 20 ફોન કર્યા એકે લાજો નહીં. રિચાર્જ કરાવો એવું જ બોલો હો અમે. રિચાર્જ હદ ના આવ્યો. હવે હું કાગળ લેવા આવ્યો તો અત્યારે. તારું કપાળ કાગળ લેવા આવ્યો તો મારે તો પૈસા કપાઈ ગયા બધા. એમાં મારે કોઈ લેવા નહીં કાકા. તમે આડું ના બોલો. અલે તમાર ફાઇલ તાર નામ લઈને આવ્યા હતા ભાઈ ત્યાં. મારું નામ લીધું હતું કા ફલાણા ભાઈ એવું. ઓમ પેલો ભાઈ તો વિચાર કે તમારે મોટા ઉપરી ને મીટિંગ થઈ તો બીજા જાય કે ચોય ઉપરી નહીં. હું તો હવતી ને અચર છું. મારાથી ઉપરી તો બીજા સાહેબ. અરે ભલે થાય. મારા બેટાએ ઓને 1.5 લાખનો ગોબો પાડ્યો. 50 રૂપિયા લાઈન ખાતો તો અને 1.5 લાખની ચોદી પડાવરાઈ તમે બધા થઈને. હું ના પાડતો તમારે ના પાડતો મારે નહીં ફેંચી કરું. ના કાકા કરો રોટલો ના આવી કાકા ભૂંડળો ના આવી. એ સરકારી સબસિડી હતી. એ તીમર લાલચમાં 1.5 લાખ ને 1,20,000 રૂપિયા. એ તો તમારા કાકા હોક જ વિચારવું પડે. અને તમારા મને ફોન કર્યો તો તમે તમને કહો. તમે મને ફોન કરાવ્યો માંથી કરાવરાયો. અલે લગાતા પણ નતો લાગતો ફોન એ તારો કે તો મીટિંગમાં સાહેબ નહીં ઉપાડી ફોન કે મારો. એ તો નતા હાલવા. તમારે કેવું હો વખત વિચારવું પડે યાર. અલે કાગળે લઈ જાય કે 2 કાગળે બાચી લઈ જાય કે. એ તો બકાવાળા હશે તો ફોલાઈને જતા રહ્યા પૈસા લઈને. પોહરાવાળા હસી જતા રહે. તમારું કરવું તાર ફેન્સિંગ નું કહેજો મન નખાવાની હ. હું કપાળ ને ખાતું ખાલી થઈ ગયું. આખું પાછું કદા એટલે તાર ફેન્સિંગ થઈ જાય. હું આગો પાછો કરે હું એકલો આગો પાછો થઈ વધ્યો આમ છું આમ. તમે વાત સમજતા નહીં કે તમે 25 રૂપિયા લાવો એમાં હવે તમારા લગભગ ગણો ને 30-40 હાલવાન થાય. પહેલા તમારે લાખ રૂપિયા હાલ દેવાના. અરે લઈ ગયા કે એટલા જ કપાઈ બધા કાપી લીધા અંદર થી રૂપિયો નહીં કીધા. સાહેબ ની વાત પડી મને લઈ લેડો પોલીસ સ્ટેશન જવાડો પેલા તમારે બ્રાન્ચ ઉપર કેસ કરો મારતો. અમારે બંધ હું લેવા દેવા યાર. અરે તમારે માણસો આ દાણા કેસ જાય છે તમારી એટલે અમારા માણસો આવે કદી એવું કરતા નહીં. તાર જો તો લોન વાળા પેલા વાત ફેંકી તાર ફેંકી કરવા તો બરાબર જવા દો પોલીસ સ્ટેશન. તો આધાર કાર્ડ બધું હા ને. ના એ તો કોઈ નહીં ઘેર પડ્યો તો ઘેર લેવા જવું પછી એમને તો નહીં પહેવા દે. ઘેર જવા દે અંગત ના પૈસા ને મારા અંગત લેવું પડશે જવા દે. હું અંગત આવે પણ અમારા માણસો આવું ના કરે. શું કરી મને ખબર. હા ઘર જોયું જગ્યા લેતા બધું લેતા આવજો. ફટાફટ આવજો પાછા. ફટાફટ હું થયું તો એટલે દોષી તારો મારી જતી રહી તો મોટા માર્યા તું. તમારા દોષી અમે ભલેવા નહીં યાર. એટલે હું ભલેવા નહીં તમે મારું મગજ ભેન કરી નાખ્યું હતું યાર. સોસા બત્તા મગજ હેડ ના મારે. એટલે એક તો દોષી તો ના આવી તારો મારી મારો કાગળ બધો મોય પડે હું કાગળ લગર જાઉં છું આપણે બે જણા. એટલે ઓન કોક તાળા બાળા ચાવી લો ખોલો યાર. એટલે ગાધાની ખબર પડતી નહીં હું ચાવી તો હું એ તો કો હું કહે તમે અંદર અંબોરથી થોડું કરું પણ તને કો તો અમને ખબર કોઈ પડે. તો તમારે કોમ કરવા રાખો ને ઉઠાવ કરો દાડો ખરાબ કરે તો ઉઠાવ. લો આ તો એવું થાય મદદ કરીને આ તો કે હે અમે શું કરીએ આ કહેવાનું નહીં લે. એટલે કોણ તો કોક મદદ કરે તમારી. તમે લેવા સિવાય કોઈ આવતા જ નહીં મદદ તો કોઈ જણ કરવા આયા નહીં. આ દાવ લેવા આવતા હતા જોઈ જે કરવા જતા કોમું કરા દો તમે. અમે સ્ટાઈલો લેવા જઈએ. ટાયલો લેજો ટાયલો જો લાંબી દાવ લાંબી છોટો મારો એમ થઈ ગયું મગજ. આ કાકો કંટાળે. 1,20,000 ની ચોદી પડી છે. બતા હા આપણી આઈડિયા કોમ કરી દી લાગે તો તે થાય જ ને આઈડિયા જબરો નતો આપણો. તો પેલા તાંડલા તો બોલાય. બોલાવો હું ફોન કરી. હા બોલે. હા બોલો હું ફોન કરું. સાંભળ્યો? હા. ફટાફટ
ચાલશે નહીં તું કાગળે વગર ના ના એ પોલીસ ચોકી માર્યું ના હેડન મારા સાહેબ ના હેડન છે એવું તમારે તો રિચાર્જ છે ચોપો દબાવો હેલો થોડી નાખો હા મંગાઈ આ તમારું કોમ હતું ઓય કોને ઘેર આવો ને? હા ફટાફટ આવો લે એ આ મુતાઈ ડોશી ચાર બાર હાલ જ આવો એ તમે બાઈક આલો વાલા આવો ના બાઈક નહીં આવડતું તો ઉભા રહો ડોસી આવશે કાલ સવારે જ આવો યાર હું હતો અને તમારે કાલ હવારે કરો હવે જે મારા પૈસા પાછા હું તમારી કંપની પર કેસ કરવાનો છું બીજી બધી વાત પણ નહીં તમારે કરવાની. જમ કરવું એમ કરજો પણ જેલા પૈસા પાછા નહીં આવી રહ્યા મારા આયા તો પૈસા આવત પાછા શું કેવું ભાઈ તા ગોડા કેવો કાલ દીધા સાચી વાત છે તમારી. શું કહે છે કે હાલ દીધા? તા અને ઓય ગમો કોક માગન તે 1 રૂપિયા નાલતા ના 1.20 જે આવો બધો સાચી અને એ નહીં મને કોઈક પેલી વાત મળી હતી કે પેલા અનાથ આશ્રમમાં છોકરા હતા ને, એવાને પૈસા મળ્યા તેઓને કેટલા લખાયા 10 રૂપિયા હો હો અલ્યા ઈ કંચે લખાયા 5,000 રૂપિયા તો આ ના જોત. એ નહીં તે મનુલા બોલાયો આ હોવાના કોક પૈસે ગયા કોના હોવાના ના કેટલા જ્યા તું નેકમ કર તારે ગાડી પેલું એકલું કરવા આઈ લેવા બધું હતી ગયું સારું કર્યું મારા ભગવાન કરી હોય બધું થાય તો સારું હા તો જાય તો ભગવાન આલશે થાય તું ઉપર વાંધો નથી કોક 1.20 કરી ગયો ચલો 1.20 આપણો આઈડિયા કોમ કરી ગયો થઈ જ ને પણ હાલ તો આપણે ના કહેવાય પૈસા અમે પાછા હાલવાના નહીં વાત સાચી પણ હાલ આ પૈસા તો ગરીબોને હાલવાના પાછા આપણે નહીં કોઈને વાપરવાના અનાથ આશ્રમ માલ દે બસ હાલ દેવું પણ આપણે કોઈ કહેવાનું નહીં. હેરાન કરે ને કદી જિંદગીમાં આવું કોઈ દર કરે ને એવું કરવાનું વાત સાચી સારું કર્યું પૈસા જા જો નહીં ગરીબો લખાયા નહીં પેલા ભોપાલ છોકરા દવાખાનો પૈસા આલ્યા આજે મારા હતા નો આલું ભોપાલ ના આલું કોઈ ના આલું મારે એ નહીં આ આલ્યા વધતો જોત અને ભોપાલ ગમે ત્યારે અરે પાછા આ તો આપતા પણ. મારા કોમ માટે આલે પણ મેં આઈને કોઈ મારા પાસે કોઈ રૂપિયો ના લઈ કરીને હું લઈ જાય પણ લઈ ગયો ને કાકા તમારું શું કરવાનું એમ કીધું યાર લઈ ગયો ને મારું મોડું થાય મોને મેં કીધું કા તને રસ્તામાં કે તારા જોડે પટેલ જોડે તારે મારે જોડે જવાનું તારો તું આવ્યો તો પૈસા લેવા માટે તારા માણસો આવ્યા તો હું તરત એ ઓળખું નહીં કોઈ કાકા લેવા આવ્યો કે સહી સિક્કા કરવા હું આવ્યો તો સહી સિક્કા કરાયા તા એને. પેલા માણસો આવ્યા તો હું વસ્તુ આલી આધાર તા? કાર્ડ નો ફોટો પાડીને બેંક ની ચોપડી નંબર લઈ ગયા તો બેંકની સારું કર્યું. ચોપડી પણ સારું કર્યું ભાઈ આ કાકા રૂપિયો કોઈને કમવા આવતો નહીં કોઈને દવાખાનામાં નહીં કોઈ ગરીબને નહીં કદી કશું નહીં અને એના ખેતરમાં હું એને ભાજ્યો એના ખેતરમાં ઘણી ખાતર નાખો શું કહેવાય ગમ ખાતર નાખવાનું તો પૈસો નહીં આવતો ના દવા લાવો આવો તેનો ફોર્મ છે અમે કહેવત નહીં પેલી કે લોભિયાનું ધન કોક ધુતારો ખાય એ હા. શું કરીએ ધુતારો આવીને થઈ ગયું તું કોણ ધન એ તો અમે તમે રિચાર્જ તો અરે 10 ફોન કરે 10 થી 20 ફોન કરે ભાઈ ફોન ના લાગે શું કરવાનું લે કશા કોમનું નહીં આ આ ડબલું પણ હવે આવું મોટો શેઠિયો તને આ ડબલું ફોન આખરે શરમ આવે અને એ બેલેન્સ વગર એમાં બેલેન્સ વગરનું એ નહીં એ બહુ રીતે રિચાર્જ કરવાના પૈસા નહીં વધુ હા અહીંયા આટલા પૈસા શું કરવાના અહીંયા હું કોઈ દીધું તો મુઠે ખાતું જ છું શું તિજોરીમાં તું તિજોરીમાં કોઈ તાકાત હોય રૂપિયો ઘરમાં લઈ જાય તો બારે બાર બેંકમાં લઈ ગયો એ બધું તિજોરી જ કહેવાય બધી લોકર એક જાતનું આ કહેવત નહીં પેલા ગરીબોને નેહાકા લાગી એમ તમે કોઈને પૈસો કોઈને આલો ના ને તમારો પૈસો કોઈને કોમમાં કોઈને ના આવે ને એટલે આવું થાય તમારી યાર- વાળું નહીં થયું ને આવું આમું થયું ઓ કાકા તમે વાપરો તમે યાર મને છૂટો કરો ને યાર મારા પાસે જવાનું બાર યાર તું મારા અંગાતે આપણે કેસ કરે તો પૈસા પાછા આવશે ને તો 20,000 ધર્માતા લખાઈ દેવું ના એવો ધર્મા તમને આપે રાજી યાર આયું ધર્મા તો હવે આયું આટલી કડા કોઈને રૂપિયો કમાય હવે કે ધર્મા તો કરું પાછા પૈસા પેલું કહેવત નહીં કે પથ્થર ને તો ઓગળી આવે ને તો ગધેડાને બાપ કેવું પડે એ વાળું છે હારું હેડો આપણે ચાલ તમે કાલ સવારે જવું ને આપણે આ ગુસ્સે આવેલા હતા જે કાલ અવાજ વાતું છે તો ટાઈમ છે આપણા ફાન એટલે પોલીસ ચોકી બંધ થઈ જાય યાર પછી તો એ બધા કેસ બેસ ને લો અને મારી વાત ઓગળો શું કરે? તમારા પૈસા સહી સલામત છે સહી સલામત એટલે તમારા પૈસા ચોઈ ગયા નહીં આ તો તમે કોઈના ગરીબ ના કોઈના ટેકો નતા કરતા ને આપણા ભોપાલ છોકરા તમે દવાખાના પૈસા ના આલ્યા હા બરાબર પછી આ વડા ભટિયાના સિમેન્ટ લાવો તો પૈસા ના આલ્યા અને તમે કોઈના પૈસા કમવા આવતા ને તમારા એટલે તમારા માટે અમે એક ગેમ રમ્યા હતા એક પ્લાન બનાવ્યો આના જવું જા કાકાના પૈસા સહી સલામત પડ્યા ઈ, બરાબર કાકા કે અમે ગેમ રમ્યા હતા કારણ કે કાકો કોઈને પૈસો આલતો નહીં બરાબર કોઈના દવાખાનામાં નહીં કોઈ ગરીબો નહીં કોઈને કઈનો રૂપિયો કશા કમવા આવતો નહીં એટલે અમે બધા ભેગા થઈ અને પ્લાન હતો કાકાને સબક શીખાવા ના બરોબર કાકા હું જઉં તો આ જવાબદારી લઈ આવી તમારું કોમ મારે કોઈ કરવું નહીં આવતો ને બીજી વાર બસ, તું તું તાર બસ, ના આવું કાકા ભાઈ તમારા પૈસા હે ને મારા ભાઈ બનશે ને એનો છોકરો બેંકમાં નોકરી કરે ને હા એને બોલાયો તો એના પણ ફ્રોડ કરાવ્યો અમે
બરાબર તે તમે કાં ફ્રોડ કરાય એવું બધું? અલ્યા તમારો પૈસો કોઈ દાડો કોઈના કોમમાં આવતો નહીં એટલે તમને ખાલી આમ પેલું થાય ભોન એના માટે તમે આ પૈસા હશે મેં ધર્માદુ કરશો ને? ઘરમાં તું કરે કોઈક આવશે ને ટેકો કરે અમારી ભૂલ તમે ના કરી હા, અમારે સબક શીખવા મળ્યો. હા તો તમે બધાને ટેકો કરશો ને હા એટલે તમારે લીલા લહેર થાય પૈસા ક્યાં આવશે? પૈસા તો નાઈ દેવો અમે આવી જાવ કાકા કાલ સવારે આવી જા આ મારું 500 પાટણ હા